નમસ્તે બહેનો, અમારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। આજે તમને સ્પેશિયલ ઉનાળા માટેની સ્પેશિયલ સમર સ્પેશિયલ કુર્તી બતાવશું। 45,000 ફોલોવર ઇન્સ્ટાગ્રામમાં પૂરા થયા એ ખુશીમાં તમને બજારમાં જે 500 રૂપિયાની કુર્તી મળે ને એ તમને હોલસેલ ભાવમાં 400 રૂપિયામાં આપી દેવાની છે। સિંગલ પીસ પણ તમે જો ઓર્ડર કરવા માંગતા હોય ને તો ઓર્ડર કરી શકશો। હાલો તમને કુર્તીનું કલેક્શન બતાવું। જોઈ લ્યો, આ રીતે સરસ મજાનું ગળામાં ખાટલી વર્ક રહેવાનું છે। ફેન્સી દોરી સાઈડમાં જોઈ શકો છો, સરસ મજાની પાછળ પણ બે દોરી આમ જોવો લટકણ આમ પહેર્યું હોય ને તો પણ તમારો વટ પડી જાય। ઓફિસમાં પહેરીને જાઓ, કોલેજમાં પહેરીને જાઓ, સરસ મજાનું પ્રિન્ટ અને આમ જોવો તમે ગળામાં વર્ક પણ છે, જોઈ શકો છો। તમને બધી પ્રિન્ટ એક પછી એક બતાવું છું। અમારી શોપ છે એ મોરબી ડિસ્ટ્રિક્ટમાં ટંકારા તાલુકામાં આવેલી છે। જેમને પણ શોપ વિઝિટ કરવી હોય ને તે આવી શકો છો, મોસ્ટ વેલકમ છે। ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો અમારા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરો અને ઓર્ડર બુક કરાવો। સાઇઝની વાત કરું ને તો S થી લઈને XXL સુધીની સાઇઝ રહેવાની છે અને પ્રાઇસની વાત કરું તો 400 રૂપિયામાં એક કુર્તી મળી રહેવાની છે, એ પણ હોલસેલ ભાવમાં। જેમને પણ ઓર્ડર કરવો હોય ને તે ઓર્ડર કરી શકો છો। ઓલ ઓવર ઇન્ડિયા અમે કુરિયર કરી દઈશું। જેઓને અમારી શોપ ઉપર આવવાનું પોસિબલ ના હોય ને એમને અમે કુરિયર સર્વિસ પણ આપીએ છીએ। અને જો તમને અમારું કલેક્શન ગમ્યું હોય ને તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને રોજ આવી નવી ઓફરનો લાભ મળી રહે। અને આ રીલ્સને તમે 4 થી 5 જણાને શેર પણ કરી દેજો, જેથી જેમને પણ આ કલેક્શન જોતું હોય ને એમને મળી રહેવાનું છે। અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને ઇન્સ્ટાગ્રામ અમારું આઈડી છે શિવ ફેશન ટંકારા, એમને ફોલો ના કર્યું હોય તો ફોલો કરી લેજો। અને સાડીનું કલેક્શન જોવા માટે શિવ સારીસ ટંકારા એમાં પણ ફોલો કરી લેજો। તમને રોજ નવી ઓફર આપણે આપવાના જ છીએ। આપણા ફોલોવરને રોજ નવી ઓફરનો લાભ જોતો હોય ને તો આઈડી ફોલો કરવાનું ભૂલતા નહીં અને નોટિફિકેશન દબાવી દેજો, જેથી તમને સૌની પહેલા અમારી રીલ્સ તમારી પાસે પહોંચી જાય। જોઈ લ્યો, સરસ મજાનું આમ જો કલર આમ જોવા પહેરો હોય ને તો આમ વટ પડી જાય તમારો। બે જણા પૂછે કે ક્યાંથી લાવ્યા તમે, અને એકદમ રીઝનેબલ પ્રાઇસમાં ખાલી 400 રૂપિયામાં તમને મળી રહેવાની છે ઘર બેઠા। જોઈ લ્યો તમે। થેન્ક યુ।